વાપી એક્ઝેટ આવ્યું છે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર બરાબર. અત્યારે છું વાપી બસ સ્ટેશનમાં. વાપીનું બસ સ્ટેશન તમને બતાવું છું બરાબર. તો આજની આપણી જર્ની છે વાપીથી ઊંઝા, એટલે કે નવી જે સ્લીપર બસ છે પર્પલ કલરની એમાં બરાબર. તો ઊંઝા ડેપોની ગાડી છે. તો ચલો બસ આવે ત્યારે સીધે બસમાં મળીએ. બસ બતાવીશ, અંદરનું ઇન્ટિરિયર બધું બતાવીશ બરાબર. સાથે સાથે કેટલું ભાડું થયું છે આપણું અને કેટલા કિલોમીટર અહીંથી થાય છે બરાબર, તે પૂરેપૂરી આપણે માહિતી લઈશું. ડ્રાઈવર અને કંડક્ટર જોડે પણ વાતચીત કરીશું બરાબર. તો સીધી આવે બસ ત્યારે મળે છે બરાબર. હું તમને અત્યારે બસ ડેપો બતાવું. તો મિત્રો વાગવામાં વાગ્યા છે કરીબ 6:30 વાગ્યા છે બરાબર સાંજના. અને વાપીથી ચાણસ્મા જવા માટે સ્લીપર કોચ બસ છે. એની સાથે વાપી સેલવાસ પાલનપુર જવા માટે પણ બસ 6:30 વાપી બસ સ્ટેશનમાં આવી જશે બરાબર. તો જે લોકોને જવું હોય મહેસાણા જવા માટે તો બંને બસો તે 6:30 વાગે વાપી ડેપોમાં આવી જશે. તો આપણી બસ આવી ગઈ છે વાપી ઊંઝા બરાબર. વલસાડ, નવસારી, ચીખલી, સુરત બાયપાસ, વડોદરા બાયપાસ, અમદાવાદ, મહેસાણા, ઊંઝા. તો આ કંડક્ટર સીટ છે, એની સાથે એની ઉપર જો ચાર્જ પોઈન્ટ આપવામાં આવે છે બરાબર. 2 પ્લગ છે, જે USB પ્લગ કહેવાય તે. એની સાથે આપણે અંદરનું કેબિન જોઈ લઈશું બરાબર. તો અંદરનો પોઈન્ટ તો અમે જોઈ લેજો. અને 2x1નું કોમ્બિનેશન છે, એકદમ ફ્રેશ ગાડી આપવામાં આવી છે વાપી ઊંઝાની અંદર બરાબર. મહેસાણા ડિવિઝન છે અને ઊંઝા ડેપોની ગાડી છે બરાબર. તો અહીંયા જોઈ લેજો, ઉપરની સાઈડ લાઇટ પણ ચાલુ જ છે અને સિસ્ટમ જોઈ લો, એકદમ ફ્રેશ ગાડી છે. અંદરનું જે કેબિન કહેવાય, જે આપણે 2x1નું, આ બાજુ ડબલ સોફા આપેલા છે, પેલી બાજુ સિંગલ છે. અને અહીંયા તમારી બૂટ અંદરને પાણીની બોટલ પણ ઉપર આપવામાં વ્યવસ્થા આપેલી છે બરાબર. એની સાથે ઉપરની બાજુએ પણ ચાર્જિંગના કેબલ 2 આપવામાં આવ્યા છે બરાબર, જે USB કેબલ કહેવાય તે બરાબર. તો મિત્રો આપણે એક્ઝેક્ટ 8 વાગે રાત્રે વાપી ઊંઝા એટલે કે નવી જે સ્લીપર બસ છે એ નીકળી ગઈ છે. અને નેક્સ્ટ સ્ટેન્ડ સીધું આપણું વલસાડ જ છે. તો સીધા વલસાડ ડેપોમાં મળીએ છીએ બરાબર. હાઈવે ટચ જ બસ સ્ટેશન છે એટલે ચિંતા નથી. તો મળીએ છીએ સીધા હવે વલસાડ બસ સ્ટેશનમાં. તો લગભગ મિત્રો આપણે વલસાડ સિટીમાં આપણે આવી ગયા છીએ. તો કંઈક આ રીતનો નજારો છે સિટીનો. રાત્રે બજાર ખુલ્લું હતું તે થોડું શૂટ કરી લીધું બરાબર. તો આ રીતનું જોઈ લીધું. તો જે લોકો વલસાડથી છે એ લોકો જરૂર કમેન્ટ કરે બરાબર. મળીએ છીએ હવે સીધા વલસાડ બસ સ્ટેશનમાં. લગભગ આપણે પહોંચી ગયા છીએ વલસાડ બસ સ્ટેશનમાં બરાબર. રાત્રનો નજારો છે. ઓલરેડી આપણે વલસાડ ડેપોમાંથી જે જર્ની કરી હતી એ તમને ડેપો તમને બતાવેલું જ છે બરાબર. તો દિવસે તમે જોયેલું છે. આ રાતનો નજારો કંઈક આ ટાઈપનો જોવા મળે છે બરાબર. લગભગ વલસાડથી 10 રિઝર્વેશન સીટો હતી, તે 10 લોકો અહીંથી બેઠા હતા સીધા મહેસાણા જવા માટે બરાબર. તો નેક્સ્ટ હવે સીધા આપણે મળીએ છીએ નવસારી બસ સ્ટેશનમાં.
મિત્રો પહોંચી ગયા છીએ આપણે નવસારી બસ સ્ટેશન, બરાબર. તો નવસારી બસ સ્ટેશન કંઈક આ રીતનું જોવા મળે છે, જોઈ લેજો. આપણે બધા જ બસ સ્ટેન્ડ બતાવેલા છે, પણ ફરીથી એકવાર નજર મારી લેજો, બરાબર. બાકી આપણે સીધા નીકળશું હવે સુરત જવા માટે, બરાબર. સુરત બાયપાસ છે એટલે ધ્યાન રાખજો, સુરત બસ સ્ટેન્ડમાં બસ જાય નહીં. લગભગ સીધી કામરેજ થઈને હોટલ પર જઈ, હોટલ તો દૂર છે એટલે કે અંકલેશ્વર ભરૂચ પછી, પણ આપણે સીધા હવે મળીશું હોટલ પર, બરાબર. કે મને બહુ નીંદ આવે છે, પૂજા એટલે સીધા હોટલ પર ઉઠે તો બતાવીશ, નહીંતર સીધા હા ના એ તો પૈસા તો આપવાના ને, પૈસા તો આપવાના, એ તો મને ખબર ને 80 રૂપિયા વધારે. હા 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 કાલ પછી એના માટે કે ફાળવાની. તો મિત્રો નીંદ આવી ગઈ હતી, પણ થોડી આંખ ખુલી હતી કારણ કે બસ ઊભી રહી હતી. જોવું તો જો ટ્રાફિક એટલું બધું લાગ્યું છે, અને આ ટ્રાફિક છે સુરત કામરેજનું, બરાબર. તો સુરતથી લગભગ આપણે બહાર નીકળી ગયા હતા, હાઈવે પર જ કામરેજ બહાર આવીને હાઈવે પર નીકળી ગયા હતા, બરાબર. તો સીધી બસ લગભગ આપણી હોટલ પર જ ઊભી રહી છે. તમે લોકો વિચારતા છો કે અવાજ કેમ ડાઉન છે, તો એ ટાઈમે ફોન પણ આવી ગયો હતો, બરાબર. તો એટલા માટે અવાજ પણ ડાઉન છે, બરાબર. અવાજ પણ ઓરિજિનલ આવતો નથી. તો સીધા હવે મળીશું હોટલ પર, આંખ ખુલશે તો, નહીંતર સીધા આપણે અમદાવાદ મળીશું હવે. પરિણામ મળ્યું એનું પરિણામ મળ્યું. તો મિત્રો પહોંચ્યા છીએ આપણે અમદાવાદ, અને લગભગ વાગવામાં લગભગ 4:30 આસપાસ થયા છે, બરાબર. અને પબ્લિક તો અમદાવાદ બસ સ્ટેન્ડમાં તો ઓલમોસ્ટ દેખવા આપણને મળે જ છે, બરાબર. અને જ્યાં હોટલ પર બસ ઊભી હતી, પણ હું નીચે નહોતું ઉતર્યું કારણ કે ભૂખ જેવું કંઈ હતું નહીં. આંખ ઊંઘમાં કેવું હોય, તો કંડક્ટર ડ્રાઈવર સાહેબ જોડે પણ વાતચીત નથી થઈ આપણે, બરાબર. તો સીધા હવે મળીએ છીએ નેક્સ્ટ આપણે જ્યાં ઉતરીએ ત્યાં જ હવે, બરાબર. બસ સ્ટેન્ડ મહેસાણામાં જઈશું તો ચોક્કસથી બતાવીશ. સાથે સાથે લગભગ આપણે પહોંચ્યા છીએ મહેસાણા ઊંઝા હાઈવે પર, બરાબર. વિડીયો એકદમ શોર્ટ બને છે કારણ કે રેકોર્ડ બહુ ઓછું થયું છે, અને આપણને બહુ ઉજાગરાના કારણે રેકોર્ડ કરી શક્યો નથી ખાસ, બરાબર. પણ જેટલું થયું છે એટલું બતાવવાની કોશિશ કરું છું. અને એની સાથે લગભગ આપણે 8 વાગે નીકળ્યા હતા, અને ખાસ એટલું કહીશ કે ડિસ્ક્રિપ્શન જરૂરથી ચેકઆઉટ કરજો. બધા ડિસ્ક્રિપ્શનમાં બધી જ માહિતી તમને પૂરતી મળી રહે છે, બરાબર. તો ચલો આપણે ફરીથી કન્ટિન્યુ જ કરીએ છીએ, અને સીધા આપણે સ્ટોપ કરીશું આગળ હવે, કારણ કે ઊંઝા જતો રહીશ બસ સ્ટેશનમાં તો ત્યાંથી મને ઘરે જવા માટે રસ્તો નહીં મળે, કેમ કે રસ્તો આગળ બંધ છે. જે ઊંઝાથી વિસનગર બધી બસો બંધ કરેલી છે કારણ કે પેલું પ્રસંગ ચાલુ છે વાયના. તો મિત્રો ગુડ મોર્નિંગ. અને હું લગભગ અહીંથી ઊંઝા 10 કિલોમીટર વાર છે, તો બસ નીકળી ગઈ અને હું ઉતરી ગયો છું.
ભાંડુ ગામમાં, બરાબર. કેમ કે અહીંથી મારા ગામમાં જવાનું હતું ને ઊંઝાથી વિસનગર તરફ રસ્તો બીજો બંધ કર્યો હતો, સાધન મળે નહીં એટલે અહીંયા ઉતરી ગયો છું. 11 કલાકની ટોટલ આપણી જર્ની હતી, બરાબર. તો જે મેન છે ભાગ એ લેવા જે રૂટ લીધા છે, બરાબર. જેમ કે વલસાડ આવી ગયું, નવસારી આવી ગયું, એની પછી હોટલ પર બસ ઊભી હતી પણ હું નીચે નહોતો ઉતર્યો, ઊંઘમાં હતો એટલે, બરાબર. અને સીધું અમદાવાદ, પછી વડોદરા બાયપાસ અને સુરત બાયપાસ, બંને બાયપાસ છે, બરાબર. તો વાપીથી ઊંઝા કરીબ 11 કલાકનો રસ્તો થશે અને 1 કિલોમીટર જોવા જઈએ તો 530 કિલોમીટર થાય છે, બરાબર. તો આજના વિડીયોમાં બસ આટલું સુધી. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.